ગવારનું લસણવાળું શાક ઝડપથી બનાવવું હોય તો તમે કુકરમાં આ રીતે બનાવી શકો છો. વરાળે ચડવેલું બેઠું શાક પણ એટલું સરસ લાગે છે, પણ આ શીખતા હોય એના માટે ખાસ આ રેસીપી. ગવારના ડીટિયા કાઢી કાપી અને ધોઈ લેવાની છે. લસણ અને મરચાંને ખાંડી લે છે, જેનો ટેસ્ટ બહુ સરસ આવશે. તમે ડુંગળી પણ આ શાકમાં યુઝ કરી શકો છો. હવે કુકરમાં જરૂર મુજબ તેલ લઈ એમાં રાઈ, મસળેલો અજમો, હિંગ બધું તતડી જાય એટલે તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી દઈએ છીએ. ત્યારબાદ ગવારને ઉમેરી દઈએ છીએ. થોડુંક પાણી ઉમેરીએ છીએ. હળદર, કાશ્મીરી મરચું, સરગવાનો પાવડર હેલ્થ માટે સારું છે એટલે ઉમેરું છું, ઓપ્શનલ છે. ધાણા જીરું પાવડર, મેથી મસાલાની સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી હલાવી કુકરની 3 સીટી લગાવી લઈએ છીએ. કુકર ખોલતાની સાથે જ લસણ અને મસાલાની મસ્ત સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ. ગરમા ગરમ રોટલી અને સહેજ રસાવાળું શાક હોય તો જરસો જ પડી જાય. અને મારા દીકરાને આવું રસાવાળું ગવારનું શાક બહુ જ ભાવે.